ભગવાન મહાદેવ અખંડ આનંદ છે. અખંડ બિલીપત્ર ભગવાનને ચડે છે. યા તો 3 પાન વાળું બિલીપત્ર ભગવાનને ચડાવાય છે, યા તો 5 પાન વાળું બિલીપત્ર ચડાવાય છે. એથી વિશેષ કોઈ ભક્તરાજના હાથે બિલીનું ઝાડ રોપાયું હોય તો એમાં વધુ ને વધુ 7 પાનના પણ બિલીપત્ર આવે. કોઈ જગ્યાએ 9 પાન વાળા પણ બિલીપત્ર આવે, જેને નવનાથ બિલી કહેવાય છે. તો એ સાક્ષાત ભગવાન નવનાથનો અવતાર ગણાય. એ બિલીપત્રની પણ જો પૂજા કરવામાં આવે તો એ નવનાથની પૂજા કર્યાનું ફળ મળે છે. બિલીપત્ર કેવા હોવા જોઈએ? એકદમ કોમળ બિલીપત્ર હોય, ભગવાનને બહુ પ્રિય છે. કૂણું, જેને કૂપણો કહેવાય, એવું નાનું બિલીપત્ર ભગવાનને બહુ પ્રિય છે. બિલીના વૃક્ષનો બહુ મહિમા છે મેરે ભાઈ બહેન. ઘણા લોકો, ઘણી બહેનો અમને એવો પ્રશ્ન કરતા હોય કે અમારા ફળિયામાં બિલીનું ઝાડવું છે તો હારું કે નહીં? હારું, બહુ જ સારું, બહુ જ સારું. તમારા ઘરે બિલીનું ઝાડ હોય તો મને કહેવા દો કે બિલીના વૃક્ષની અંદર ભગવતી લક્ષ્મીનો વાસ છે. હમણાં હું તમને બિલ્વાષ્ટક સંભળાવું, એમાં શબ્દ આવે છે. બિલીના વૃક્ષની અંદર લક્ષ્મીનો વાસ છે. જે બિલીના ઝાડની પણ પૂજા કરે ને એની દરિદ્રતા દૂર થઈ જાય. બિલીના ઝાડની પણ જો પૂજા કરે તો બિલીપત્રથી એની બિલીના વૃક્ષના ફળ સ્વરૂપે એની દરિદ્રતા દૂર થઈ જાય. ઘરની આજુબાજુમાં જો બિલીપત્ર હોય ને એની બિલીના ઝાડ હોય તો એનો પડછાયો આપણા ઘર ઉપર પડતો હોય તો આપણા ઘરમાં કોઈ દી દરિદ્રતા ન આવે. આટલું બિલીના વૃક્ષનો મહિમા છે સાહેબ. એટલું જ નહીં, વધારે આગળ કહું તો રવિવાર અને દ્વાદશી ને દિવસે જો બિલીપત્રના કે બિલીના ઝાડની પૂજા કરવામાં આવે તો એ ભગવાન શિવના ધામમાં મૃત્યુ પછી જાય છે. અને ક્યાંય વચ્ચે અવરોધ નડતો નથી. આપણે કહીએ ને ઓલી વૈતરણી આવે ને કાંટાળું વન આવે, એ કાંઈ નો નડે. એ સીધો જ વૈકુંઠમાં અને ભગવાન શિવજીના ચરણમાં જઈને રહે છે. જો આપણે દ્વાદશી અને રવિવારના દિવસે બિલીના વૃક્ષની પૂજા કરીએ અને એની જળ ચડાવીએ. બિલીનું વૃક્ષ આપણા ઘરની ઉત્તર અને પશ્ચિમ દિશામાં જો વાવવામાં આવે તો ઉત્તમ છે, શ્રેષ્ઠ ફળદાયી છે. બિલીના ઝાડની અંદર એવી ભગવાને કળા મૂકી છે કે આકાશમાં ફરતા જેટલા પણ નબળા તત્વો છે, જેમ કે ને ગામ હોય ને હારા માણા હોય ને નબળાય માણા હોય, એમ આ બ્રહ્માંડમાં સારા તત્વો પણ ફરતા હોય અને નબળા તત્વો પણ. આપણે ઓમ બોલીએ તો એ બ્રહ્માંડમાં ગુંજે, આપણે ગાળ બોલીએ તો એ પણ ગુંજે. તો એ નબળા તત્વો છે એ બિલીના વૃક્ષને બાળીને ભસ્મ કરે છે. આવું એ બિલીના વૃક્ષની અંદર આવી તાકાત છે. એટલે તમારા ઘરની આજુબાજુમાં કોઈ નબળા તત્વો ફરતા હોય તો બિલીનું વૃક્ષ જો હશે તો એને બાળીને ભસ્મ કરી દેશે. આ બિલીના વૃક્ષની તાકાત છે. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને એની સ્મશાન યાત્રા નીકળતી હોય અને એની સ્મશાન મૃત્યુ થનાર વ્યક્તિ ભલે ગમે તેટલો હોય, દુરાચારી, કુમાર્ગામી, પાપી, અધર્મી, ગમે તેવો હોય, પણ જો એની સ્મશાન યાત્રા બિલીના વૃક્ષની નીચેથી અચાનક નીકળી જાય તો જેવી બિલીના વૃક્ષના પડછાયામાંથી નીકળે એટલે ભગવાન કહે કે પાપી પાવન થઈ ગયો અને સીધો જ શિવલોકમાં જાય. આ બિલીના વૃક્ષનો મહિમા છે. અને એક ઉત્તમ ઉદાહરણ આપ્યું, બહુ જ સરસ. આ જગતમાં 2 વૃક્ષો એવા છે, 2 વૃક્ષો. બિલીના વૃક્ષને કોઈ પણ વ્યક્તિ એક રોપડો, એક છોડવો વાવે. પીપળાનું વૃક્ષ એક વ્યક્તિ એક છોડવો વાવે. તો બિલીનું વૃક્ષ જેને વાવ્યું છે એને 1000 કન્યાનું દાન કર્યાનું ફળ મળે. 1000 કન્યા દાન કર્યાનું ફળ. અને કોઈ પીપળાનું વૃક્ષ વાવે તો અનેક બ્રાહ્મણોને સુવર્ણના દાન કર્યાનું ફળ મળે. એક પીપળાનું વૃક્ષ વાવ્યું. પણ એની સામે વિપરીત કહું, જો તમે એક બિલીનું વૃક્ષ કાપ્યું અને એક પીપળાનું વૃક્ષ કાપ્યું તો એક બ્રાહ્મણનું માથું કાપ્યાનું પાપ લાગે. હવે તમે કહો છો કે કઈક એવું જગ્યા હોય અને પીપળાનું ઝાડ વચ્ચે હોય અને નડતર રૂપ હોય તો શું કરવું? શક્ય હોય તો પેલા તો જગ્યા આપણે બદલી લેવી જોઈએ કે ભલે પીપળાનું ઝાડ રહ્યું, નથી કાઢવું.
અને કદાચ ફરજ પડે કે કાઢવું પડશે, નહીં ચાલે, નહીતર ઘણી બધી મુસીબતો થાય એવું છે, તો પહેલા તમે પીપળાની પૂજા કરો. 1 મહિનો પીપળાને જલ રેડો, 1 મહિનો પીપળાની પૂજા કરો અને દરરોજ દંડવત પ્રણામ કરીને માફી માંગો. અને દંડવત પ્રણામ કરીને માફી માંગીને પીપળાની નીચે યજ્ઞ કરો અને યજ્ઞ કરીને પ્રાયશ્ચિત કર્મ કરો. અને પછી 5 પીપળા હું બીજા વાવીશ અને એનો ઉછેર થઈ જાય ને એ પીપળા મોટા થઈ જાય ત્યાં સુધી હું એની દેખરેખ રાખીશ. આવી જવાબદારી સાથે સંકલ્પ કરો તો પીપળો કાપ્યાનું આપણે પ્રાયશ્ચિત થાય. એ શક્ય બનતું હોય તો પીપળો કાપજો, બાકી પીપળાનું છેદન ન કરતા. પીપળો કાપો એટલે બ્રાહ્મણની હત્યા કર્યાનું, બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પીપળો આપણને ઓક્સિજન આપે છે, એ તો હવે આ ખબર પડી ગઈ કે વૃક્ષો વાવવા જોઈએ. હવે આપણે વૃક્ષો વાવવા જોઈએ. કોરોના કાળમાં ખબર પડી કે ઓક્સિજન ઘટ્યો, એનું કારણ એ છે કે આપણે વૃક્ષો વાવ્યા નથી. જો આપણે વૃક્ષો વાવ્યા હોત તો આપણા સગાવાલા માટે જે ઓક્સિજન ગોતવા માટે દોડધામ કરવી પડી ન કરવી પડત. એ વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડી દે. મને કહેવા દો કે તમે આજ કથામાં શિવપુરાણમાં આવ્યા છો તો તમે એક નિયમ લઈને જાઓ કે આપણા દીકરા કે દીકરીઓના જન્મદિવસ આવે તો કેક લઈ આવવાને બદલે એક પીપળાનો છોડવો ઘરે લઈ આવશું અને કોઈ જગ્યાએ વાવેતર કરીને એનો ઉછેર કરીને મોટો કરીશું. આવું નક્કી કરો. એક પીપળાનું ઝાડ વાવો, એક વડલાનું ઝાડ વાવો, એક બીલીનું ઝાડ વાવો, એક કોઈ પણ લીમડા, કોઈ પણ ઘટાટોપ વૃક્ષો વાવો તમે અને એની માવજત કરીને મોટો થાય. એ બીજો જન્મદિવસ તમારા બાળકનો આવશે ને ત્યાં એ પીપળો એના માથોડા ઉપર થઈ ગયો હશે અને પછી તમારે એની માવજત કરવાની જરૂર નહીં રહે સાહેબ. આ વૃક્ષોએ આપણને ખૂબ આપ્યું છે, ખૂબ આપ્યું છે અને છતાંય ક્યારેય એટલી બધી માવજત માગી નથી. આપણા સંસ્થાનોએ હજી આપણને કાંઈ માગ્યું નથી, તોય લગ્ન થઈ જાય તોય માવજત માગે છે, એની મરમ્મત માગે છે. અને આપણે બધાએ જેની આપણે જરૂરિયાતો જ છે એને જ ભૂલી ગયા છીએ. વૃક્ષ વગરનું આપણું જીવન હોય જ ન શકે સાહેબ. તો પીપળાનું વૃક્ષ એ કાશીના તીર્થ જેટલું છે. બિલીનું વૃક્ષ જેણે છેદન કર્યું હોય એને કન્યાની હત્યાનું પાપ લાગે. 3 પાન વાળું બિલીપત્ર ભગવાન મહાદેવને ચડે. એની અંદર છિદ્ર ન હોવું જોઈએ. બિલીપત્ર તમે જોયું હશે, એની પાછળ જે દાંડલીનો ભાગ હોય એમાં જે છેડે જે ઘાટો ગાંઠ જેવો જે ભાગ આવતો હોય એ ભાગ કાપી નાખવો જોઈએ. એ ચીકણો ભાગ જે આવતો હોય છેલ્લે એ કાપીને ભગવાન મહાદેવને બિલીપત્ર ચડે. મહાદેવને બિલીપત્ર ચડાવવાની પદ્ધતિ છે, પહેલું પાન અને છેલ્લું પાન આ આંગળી ઉપર રાખવાનું, પહેલી અને છેલ્લી આંગળી ઉપર ઊંધું બિલીપત્ર રાખવાનું, ઉપરની વચ્ચેની 2 આંગળી છે એ વચ્ચેની દાંડલી ઉપર આવે અને આ રીતે ભગવાન મહાદેવ ઉપર બિલીપત્ર ચડે. ભગવાન મહાદેવ ઉપર બિલીપત્ર ચડે, શાલિગ્રામ ઉપર તુલસી પત્ર ચડે. બિલીપત્ર ઊંધું ચડાવવાનું હોય, તુલસી પત્ર સીધું ચડાવવાનું. અને એ બિલીપત્ર પણ કેવું હોવું જોઈએ? 3 પાન વાળું જ હોવું જોઈએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપ સંહારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. 3 પાન વાળું ત્રિદલમ ત્રિગુણાકારમ, સત્વ રજ અને 3 ગુણ એમાં છે એટલે ત્રિગુણમ. ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ, ભગવાન મહાદેવના જેમ 3 નેત્રો છે એમ તમે બિલીપત્રને રાખીને જોશો તો તમને એવું લાગશે કે વચ્ચેનું પાન ભગવાન મહાદેવના ત્રીજા નેત્ર જેવું દેખાય છે. એટલે ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ. અને પાછા બિલીપત્ર એક ચડાવો 3 પાન વાળું એટલે 3 પ્રકારના તાપ મટાડી દે. કેવા 3 પ્રકારના તાપ? આધિ, વ્યાધિ ને ઉપાધિ મટાડી દે. આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક 3 તાપ મટાડી દે. આપણને બધાયને સંસારમાં છીએ ને એટલે આ 3 દુઃખો પરેશાન બહુ કરે છે. 3 પ્રકારના તાપ બહુ હેરાન કરે છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. તો આ 3 પાન વાળું બિલીપત્ર ભગવાન મહાદેવને ચડાવવાનું કહ્યું. ત્રિશાખે બિલ્વપત્રૈશ્ચ યચ્છિદ્રે કોમલે શુભે શિવ પૂજાં કરિષ્યામિ એક બિલ્વમ શિવાર્પણમ.
ત્રણ શાખાવાળા એટલે ત્રણ પાનવાળા. ત્રિશાખે બિલ્વપત્રૈશ્ચ યચ્છિદ્રૈ, છિદ્ર વગરનું બિલીપત્ર, ખંડિત બિલીપત્ર ચડતું નથી. અખંડ બિલીપત્ર હોવું જોઈએ. ખંડિત ન ચાલે. બિલીપત્ર તૂટેલું હોય તો ન ચાલે. એક પાનવાળું, બે પાનવાળા હોય તો પણ ન ચાલે. ત્રણ પાનવાળું કે પાંચ પાનવાળું ભગવાનને બિલીપત્ર ચડાવવામાં આવે. યચ્છિદ્રૈ કોમલૈ પૂજૈ, અને એ બિલીપત્ર ભગવાન મહાદેવને ચડાવવામાં આવે તો ભગવાન મહાદેવ પ્રસન્ન રહે છે. અખંડ બિલ્વપત્રેણ પૂજિતે નંદિકેશ્વરે શુદ્ધ્યંતિ સર્વ પાપેભ્યો એક બિલ્વમ શિવાર્પણમ. અખંડ પાંદડું અને એમાંય તોડીને ધોઈને તરત જ જો ચડાવવામાં આવે કે એને એક પ્રહર કે બે પ્રહર કે અડધો દિવસ વીત્યા વગર જો ચડાવવામાં આવે તો ઉત્તમ છે. એવા હે નંદીના ભગવાન મહાદેવ તમને બિલીપત્ર અર્પણ. નંદિકેશ્વરો અખંડ બિલ્વપત્રેણ પૂજિત નંદિકેશ્વરે શિવ પૂજામ કરિષ્યામિ એક બિલ્વમ શિવાર્પણ. શાલિગ્રામ શિલામેકામ વિપ્રાણામ જાતુ અર્પયે સોમયજ્ઞ મહાપુણ્યમ એક બિલ્વમ શિવાર્પણમ. કોઈ એક બ્રાહ્મણને તમને એવું લાગે કે મૂર્તિ મારે ભેટ આપવી છે તો એમાં શાલિગ્રામ ઉત્તમ છે. તો શાલિગ્રામ અર્પણ કરવાથી, બ્રાહ્મણને આપવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, સોમ યજ્ઞ, દેવતાઓનો યજ્ઞ કરવાથી પણ ઉત્તમ પ્રાપ્તિ થાય છે. એવી જ પ્રાપ્તિ એક બિલીપત્ર ભગવાન મહાદેવને ચડાવવાથી થાય છે. સોમ યજ્ઞ મહાપુણ્યમ એક બિલ્વમ શિવાર્પણમ. દંતી કોટી સહસ્ત્રાણી અશ્વમેધ શતાની ચ કોટી કન્યા મહાદાનમ એક બિલ્વમ શિવાર્પણમ. દંતી કોટી 1000 હાથીનું દાન કરીએ ને જે પુણ્ય પ્રાપ્ત થાય તે એક બિલીપત્ર ચડાવવાથી થાય. એટલું જ નહીં, 100 અશ્વમેધ યજ્ઞ જ્યારે કરીએ ને ફળ પ્રાપ્ત થાય એવું એક બિલીપત્ર ચડાવવાથી થાય. અને કોટી કન્યા મહાદાનમ, કરોડ કન્યા દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એવું ભગવાન મહાદેવને એક બિલીપત્ર ચડાવો તો ફળ પ્રાપ્ત થાય. હવે આ બિલીપત્રનું વૃક્ષ આવ્યું કેવી રીતે? લક્ષ્મ્યાસ્તનત ઉત્પન્ન્યા મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વ વૃક્ષ પ્રયચ્છામિ એક બિલ્વમ શિવાર્પણમ. લક્ષ્મ્યાસ્તનત ઉત્પન્નમ. એકવાર આપણે કથા જોઈ ગયા કે ભગવાન વિષ્ણુએ એકવાર 1000 કમળ લઈને પૂજા કરી હતી મહાદેવની. અગાઉ આપણે કથા જોઈ ગયા. અને એમાં એક કમળ ભગવાન શિવજીએ પરીક્ષા કરવા માટે ચોરી લીધું. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ઊભો થઈને કમળ લેવા જાવ તો પૂજા ખંડિત થાય, એના કરતા મારી અંદર ભગવાને ઘણા કમળ મૂક્યા છે એટલે એક નેત્ર કમળ આંખ કાઢીને શિવજીને ચડાવી દીધી. અને આ ભગવાન મહાદેવજી, ભગવાન વિષ્ણુ સમુદ્રના કિનારે બેઠા બેઠા પૂજા કરતા હતા. અને સમુદ્ર પુત્રી લક્ષ્મી સમુદ્રની અંદર આ દ્રશ્ય જોઈ ગઈ કે વાહ રે, ભગવાન નારાયણે મહાદેવની 1000 કમળથી પૂજા કરી, મારે કરવી છે. એટલે એમણે સમુદ્રની અંદર 1000 કમળથી પૂજા કરવાનું નક્કી કર્યું. અને મહાલક્ષ્મી પૂજા કરવા લાગ્યા
તો ભગવાન મહાદેવે એ જ કાર્ય અહીંયા કર્યું. એક કમળ ચોરી લીધું. લક્ષ્મીજી પૂજા કરતા હતા અને 1000 કમળમાં એક કમળ ઘટ્યું. લક્ષ્મીએ વિચાર કર્યો કે વિષ્ણુએ કર્યું એવું હું કરું તો એને એમ થાય કે મેં કર્યું એમ જ કર્યું. લાવ હું હવે પૂજા ખંડિત ન થાય એ માટે પૂજામાંથી ઉભે તો નહીં જ થાય. એટલે મહાલક્ષ્મીએ લક્ષ્મી દેવીએ એનું એક સ્તન કાપી અને મહાદેવને ચડાવી દીધું. એનું એક સ્તન કાપીને ચડાવી દીધું અને ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને ભગવાન મહાદેવે વરદાન આપ્યું કે તમે એક સ્તન કાપી અને મારા ઉપર ચડાવી દીધું અને તમારી પૂજા અખંડ કરી છે, તેથી જાઓ હું તમને વરદાન આપું છું. તમારા સ્તનમાંથી એક વૃક્ષ પ્રગટ થશે અને તે બિલી વૃક્ષના નામથી ઓળખાશે અને તમારા સ્તનમાંથી પ્રગટ થયેલા વૃક્ષના પાંદડા જો મારે માથે આવશે તો એને 1000 યજ્ઞ કર્યાનું ફળ આપ્યું. એટલું જ નહીં, પાછું વરદાન કીધું છે. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એના દર્શન કરવાથી, એને સ્પર્શ કરવાથી પણ પાપનો નાશ થઈ જાય. કેવા પાપનો? અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. આવું શું કામ થાય? તો પાછું બતાવ્યું. મૂલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપિણા અગ્રતઃ શિવ રૂપાય એક બિલ્વમ શિવાર્પણમ. એના મૂળમાં ભગવાન બ્રહ્મા રહે છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ રહે છે અને આગળના ઉપરના ભાગમાં ભગવાન શિવજી રહે છે. આમ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય બિલીના વૃક્ષની અંદર નિવાસ કરે છે. ભગવાન સ્વયં પોતે એમ બોલ્યા છે કે જે બિલ્વ વૃક્ષની અંદર જલ સિંચે તો એના પિતૃઓ તૃપ્ત થશે. બિલી વૃક્ષની ઉપર ક્યારેય પગ ન મૂકવો, બિલી વૃક્ષની ઉપર ક્યારેય થૂકવું નહીં, બિલી વૃક્ષની નીચે ગંદકી કરવી નહીં. જે કોઈ પણ બિલી વૃક્ષને ઉછેરીને મોટું કરીને એની સાર સંભાળ રાખે છે એનો વંશ આગળ જતા ક્યારેય અટકતો નથી. આવું બિલી વૃક્ષનો મહિમા બતાવ્યો.